નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપનું સ્વાગત છે. હું છું કોમલ. દર્શક મિત્રો, આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ, જેમાં આપને જણાવીશું 9 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી આ એક અઠવાડિયામાં કેવી રહેશે ગ્રહોની ચાલ, કઈ કઈ રાશિના જાતકોની બદલાશે કિસ્મત, સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનો જણાવીશું આજે જબરદસ્ત ફોર્મ્યુલા, તેમજ રાજકીય દ્રષ્ટિએ કેવા થશે ફેરફાર અને શેર બજારની કેવી રહેશે આગામી ચાલ એ પણ જણાવીશું. દર્શક મિત્રો, આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું પણ નિરાકરણ જણાવીશું. તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો. તો શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર. 12 રાશિના જાતકો માટે આગામી 9 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે એ જ વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર, જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલા. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જ્યોતિષ ચક્ર વિશેષ કાર્યક્રમમાં. સૌપ્રથમ ચિરાગભાઈ, સૌ દર્શકો આગામી અઠવાડિયાનું પોતાનું ફળકથન સાંભળવા બેઠા છે, તો સૌપ્રથમ આપણે રાશિફળની વાત કરી લઈએ. પ્રથમ 9 રાશિના જાતકોનું આવનારું અઠવાડિયું કેવું રહેશે તેના પર વાત કરીએ. શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આપ બધા મજામાં હશો. મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા અને આપણે દર રવિવારે સવારે મળીએ છીએ. હું આ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ. જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું અઠવાડિયું એટલે કે 9 ફરવરીથી 15 ફરવરી 2025નું અઠવાડિયું આ બધા માટે કેવું રહેશે. શરૂઆત કરીએ મેષ રાશિથી. ગણેશજી કહે છે મેષ રાશિના જાતકો, આ અઠવાડિયે તમને વિવિધ સ્ત્રોતોમાંથી પૈસા કમાવાની તક મળશે. તમે એક કાર્ય કરી રહ્યા છો, બીજું કંઈક સ્ટાર્ટઅપ કરવા માંગો છો કે વ્યાપારને વધારવાનું વિચાર કરી રહ્યા છો, તો એ બધું જ શક્ય છે. અચાનક કોઈ યાત્રા ઉપર જવાના પણ સારા સંયોગો બની રહ્યા છે. આ અઠવાડિયે તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે. તમે જે કાર્યોમાં અટકી ગયેલા કે જ્યાં જ્યાં તમારો કાર્યો નહોતા થતા એ કાર્યોમાં પણ તમને સફળતા જોવા મળશે. આ અઠવાડિયે તમે કંઈક ક્રિએટિવ કરશો અને એમાં તમને સક્સેસ એટલે કે સારું પરિણામ પણ જોવા મળશે. બીજું, પૈસાની લેવડ દેવડ કરતી વખતે ખાસ સાવધાની રાખવાની રહેશે. કોઈના ઉપર વધારે ભરોસો ના રાખતા, નકર તો તમારો ભરોસો તૂટી શકે છે. તમે નવી વસ્તુઓ શીખવાનો પ્રયત્ન કરશો અને એનું જે આઉટકમ છે, એનું જે પરિણામ છે એ પણ તમને સારું મળશે. કોઈ લીગલ કેસ, પોલીસ કેસ ચાલી રહ્યું છે તો કોર્ટ કેસ તમારા ફેવરમાં આવી શકે છે, સમાધાન થઈ શકે છે. એટલે કે કાનૂની સમસ્યાઓમાંથી તમને રાહત મળશે. મેષ રાશિના જાતકો, આ અઠવાડિયે તમને તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. કંઈ પણ પ્રકારની તકલીફ લાગતી હોય તો એને લાપરવાહીમાં ના રાખતા, એને ઇગ્નોર ના કરતા, એના ઉપર ખાસ ધ્યાન આપજો, નકર તો તકલીફો વધી શકે છે. આ અઠવાડિયું મેષ રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. એન્જોય કરો. બીજી રાશિ વૃષભ રાશિ. ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો, અત્યારે નહીં તો ક્યારે નહીં, જે કંઈ કરવું છે, જેવી રીતે કરવું છે એની પાછળ પડી જાઓ, નકર તો આ સમય જતો રહેશે તો તમને બહુ જ નિરાશા રહેશે. એટલે કે આ સમયને હાથમાંથી જવા ના દેતા. તમને તમારા અંદર એક અલગ પ્રકારની ઉર્જા જોવા મળશે. તમે એક સાથે ઘણા બધા કાર્યો કરી શકો છો. કોઈ પણ નવા રોકાણમાં ઉતાવળ કે જલ્દબાજી ના કરતા. ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમને તમારા વ્યાપારમાં, કરિયરમાં સારી ઓપોર્ચ્યુનિટી જોવા મળશે. જો તમે સારા રોકાણકાર શોધી રહ્યા છો તો સારા રોકાણકાર ઇન્વેસ્ટર્સ પણ તમને મળી શકે છે. લાંબા સમયથી તમારી દબાયેલી કોઈ ઈચ્છા હતી એ પૂરી થઈ શકે છે. તમારી ઈચ્છા શું હતી? તમારી ઈચ્છા હતી પોતાનું ઘર બનાવવાનું, પોતાની ઓફિસ લેવાની કે નવું વ્હીકલ ખરીદવાનું. તો આ બધું જ શક્ય છે આ અઠવાડિયે. આ અઠવાડિયે તમને તમારી મહેનતનું સારું પરિણામ જોવા મળશે. સપ્તાહના મધ્યમાં અણધાર્યા નાણાકીય લાભો થશે. અટકેલા પૈસા પણ તમને પાછા મળી શકે છે. જો તમે ક્યાંક રોકાણ કરેલું છે જેનું તમને રિટર્ન નહોતું મળતું, તો એનું રિટર્ન પણ તમને આ અઠવાડિયે મળી શકશે. આ અઠવાડિયે તમારું જે વિઝન છે
એ ક્લિયર થશે. જે તમે અત્યાર સુધી નહોતા ફાઇનલ કરી શકતા હતા કે હવે મારે શું કરવું, તો એના ઉપર તમે થોડુંક વર્કઆઉટ કરશો, થોડુંક એની પાછળ પડી જશો, તો એમ ગણી લો કે એ વિઝનથી તમે આવનારા સમયમાં પોતાને એક અલગ મુકામ ઉપર જોઈ શકશો. વૃષભ રાશિના જાતકો, મને લાગે છે કે આપ મજબૂત છો અને આપણી મજબૂતાઈ હવે બહાર લાવવાનો સમય આવી ગયો છે. અત્યારે નહીં તો ક્યારે નહીં, એટલે લાપરવાહી ના રાખતા એની પાછળ પડી જાઓ. પછી જુઓ તમે પોતાને કયા મુકામ ઉપર લઈ જઈ શકશો. આ અઠવાડિયું આપણા માટે સારું રહેશે. ત્રીજી રાશિ મિથુન રાશિ. ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો, અત્યારે નહીં તો ક્યારે નહીં, નાઉ ઓર નેવર. બીજું, તમે અત્યાર સુધી 100% પરિણામો મહેનત કરતા હતા, પરિણામો તમને સારા નહોતા મળતા, તો આ અઠવાડિયે તમે પ્રયત્ન કરશો તો એનું પરિણામ જે છે એ તમને સારું મળી શકે છે. બીજું, જે લોકો શેર બજારમાં રોકાણ કરી રહ્યા છે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છે, અથવા તો એમ કહી શકો કે જે લોકો ઇન્વેસ્ટર્સ છે, તો તમારા માટે આ અઠવાડિયું ખૂબ જ ભાગ્યશાળી રહેશે. બુધવારના દિવસે અને શુક્રવારના દિવસે કોઈ પણ પ્રકારનું રોકાણ તમારા માટે લાભદાયક સાબિત થશે. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં એક્સપર્ટ્સ એટલે કે વિશેષજ્ઞની સલાહ લઈને જ રોકાણ કરશો તો તમને એનો જે નફો છે એ બહુ જ સારી માત્રામાં જોવા મળશે. નવા નિર્ણયો ફાયદાકારક સાબિત થશે આપણા માટે. કોઈ પણ પ્રકારનું પરિવર્તન, ચેન્જ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ પ્રકારનું ચેન્જ, પરિવર્તન આપણને એક સારું પરિણામ આપી શકે છે. જૂની મિલકત વેચાઈ નહોતી રહેલી, તો એનું સારું તમને ડીલ આ અઠવાડિયે મળી શકે છે. એનાથી સારો નફો તમને મળી શકે છે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે અને તમારું જે મન છે એ બહુ જ પ્રસન્ન રહેશે. પારિવારિક જીવનમાં એકતા અને પ્રેમ જળવાયેલું રહેશે. લગ્ન જીવનમાં જે મનમુટાવ ચાલી રહેલું, જે ડિસ્પ્યુટ્સ ચાલી રહેલા, જે ઝઘડાઓ ચાલી રહેલા, એ મનમુટાવ દૂર થશે. એટલે કે તમારા પાર્ટનર સાથે તમારું જે બોન્ડિંગ છે એ સુધરશે. મિથુન રાશિના જાતકો, જો તમે તમારા રિલેશનશિપને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવાનું વિચાર કરો છો તો એના માટે પણ આ અઠવાડિયું સારું રહેશે. આ અઠવાડિયું આપણી પ્રોફેશનલ લાઈફ અને આપણી પર્સનલ લાઈફ બંને માટે આ અઠવાડિયું સારું રહેશે અને કંઈક ને કંઈક તમને આપીને જશે. પણ એટલું ધ્યાન રાખજો કે કોઈના આધારે, કોઈના ભરોસે બેઠા ના રહેતા. પોતાના ઉપર ભરોસો રાખીને, પોતાના ઉપર કોન્ફિડન્સ લેવલ રાખીને આગળ વધશો તો ખરેખર તમને મજા આવશે. આ અઠવાડિયું આપણા માટે સારું રહેશે. ચોથી રાશિ કર્ક રાશિ. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો, તમને તમારા જીવનમાં જે ઉતાર ચઢાવ ચાલી રહેલું, જે ઇન્સ્ટેબિલિટી ચાલી રહેલી, એ ઇન્સ્ટેબિલિટી એટલે કે એ ઉતાર ચઢાવ દૂર થતું દેખાશે. સ્થિરતા આવશે. જે લોકો નોકરી કરી રહ્યા છે, કંઈક સારી ઓપોર્ચ્યુનિટી એટલે કે કોઈ સારી કંપનીમાં નોકરી શોધી રહ્યા છો તો આ અઠવાડિયે એ શક્ય છે. જે લોકો પ્રમોશનનું એક્સપેક્ટેશન રાખે છે તો થોડુંક તમને રોકાઈ જવાની જરૂર છે, પણ બદલાવ આપણા માટે બહુ જ સારું રહેશે. અને નોકરીની સાથે સાથે તમે જો કંઈક સ્ટાર્ટઅપ એટલે કંઈક નાનું મોટું પોતાનું વ્યાપાર ચાલુ કરવાનો વિચાર કરો છો કર્ક રાશિના જાતકો, તો એ આપણા માટે લાભદાયક રહેશે. એટલે કે મલ્ટિપલ જગ્યાથી એટલે કે અલગ અલગ જગ્યાથી આવક તમારી વધી શકે છે. આવકના સ્ત્રોત વધી શકે છે. સપ્તાહની મધ્યમાં તમે ધાર્મિક યાત્રા તમારી જો રહી ગયેલી, તમારી કોઈ બાધા અધૂરી રહી ગયેલી, એને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે, તો આ અઠવાડિયે તમે એને પૂર્ણ કરી શકો છો. તમારી હિંમત અને આત્મવિશ્વાસમાં પણ વધારો જોવા મળશે. તમારા પ્રેમ જીવનમાં કાળજીપૂર્વક આગળ વધો. નવી મિલકતનું નિરીક્ષણ કર્યા પછી જ એને ખરીદો. પ્રોપર કોઈ પણ કાર્ય કરી રહ્યા છો, પ્રોપર પેપર વર્ક લીગલી તમે કાર્ય કરશો કર્ક રાશિના જાતકો, તો ખરેખર તમને મજા આવશે. તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો. સ્વાસ્થ્ય આ અઠવાડિયે તમારું સારું રહેશે અને સમાજમાં માન સન્માન પણ વધી શકે છે. જે લોકો પોલિટિકલી એક્ટિવ છે, પોલિટિક્સમાં કંઈક કરવાનું વિચાર કરી રહ્યા છે, સારી પોઝિશન તમને મળી શકે છે. પણ આપણા માટે સ્માર્ટ વર્ક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થોડુંક ચાલાકાઈથી કાર્ય કરશો કર્ક રાશિના જાતકો, તો આ અઠવાડિયે તમને ખરેખર મજા આવશે અને તમે પોતાને એક અલગ મુકામ ઉપર લઈ જઈ શકશો. આ અઠવાડિયું તમારું એવરેજ રહેશે. પાંચમી રાશિ સિંહ રાશિ. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો, કોઈ પણ કાર્ય કરી રહ્યા છો,
પહેલાંથી કોઈની આગળ ચર્ચા ના કરતા. આ અઠવાડિયે જો તમે ચર્ચા પહેલાંથી કરશો તો તમારા કાર્ય થતાં અટકી શકે છે. સરપ્રાઇઝિંગલી અચાનક તમને ઘણું બધું મળી શકે છે. એટલે કે અચાનક ખરાબ ના મળે, પોઝિટિવ મળશે, સારું મળશે તો એનો કાંઈ જ વાંધો નથી. તમારા ઘરમાં, પરિવારમાં સુખ શાંતિનો માહોલ જળવાયો રહેશે. તમે તમારા પરિવાર સાથે કોઈ ધાર્મિક યાત્રા ઉપર જવાનું વિચાર કરી રહ્યા છો તો એ પણ શક્ય છે. વ્યાપાર કરી રહ્યા છો, નોકરી કરી રહ્યા છો તો પણ યાત્રાના સારા યોગ દેખાય છે અને એ યાત્રા તમને તમારા પ્રોફેશનલ લાઈફમાં, તમને તમારા કરિયરમાં એક સારા મુકામ ઉપર પહોંચાડી શકશે. થોડીક ઘણી મુશ્કેલીઓ આવશે પણ વ્યાપારમાં તમને સારો નફો જોવા મળશે. સિંહ રાશિના જાતકો, તમે મજબૂત છો અને આ અઠવાડિયે તમને દેખાઈ જશે કે તમે કેટલા મજબૂત છો. નાણાકીય તમારી જે સ્થિતિ છે, જેમાં ઉતાર ચઢાવ ચાલી રહ્યું હતું, એ પણ મજબૂત થતી દેખાશે. આ અઠવાડિયે તમને ઘણું બધું મળી શકે છે પણ એની પાછળ તમે બળદની જેમ પાછળ પડી જશો તો ખરેખર તમને બહુ જ મજા આવશે. ઘરમાં એલ્ડર્સ છે, બુજુર્ગ છે તો એમના સ્વાસ્થ્યનું તમને ખાસ ધ્યાન રાખવાનું રહેશે. લાપરવાહી ના રાખતા, અલર્ટ મોડ ઉપર એક્ટિવ રહેશો તો ખરેખર તમને મજા આવશે. અને નોકરી કરી રહ્યા છો તો આર્થિક લાભ પણ તમને મળી શકે છે. અને બોસીસ, ઓનર્સ, મેનેજર સાથે, કોવર્કર સાથે તમારું જે બોન્ડિંગ છે એ સુધરતો જોવા મળશે. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. છઠ્ઠી રાશિ, કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો, શુક્ર આપણને ઘણું બધું આપીને જવાનું છે. એમ ગણી લો કે જે લોકો કમ્યુનિકેશન ફિલ્ડ સાથે જોડાયેલા છે, જે લોકો માર્કેટિંગ સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો મીડિયા સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો ઇન્ડસ્ટ્રી, ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, એટલે કે ફેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, આ અઠવાડિયે નવા કાર્યો, નવા પ્રોજેક્ટ્સ, નવા ટેન્ડર્સ, કંઈક નવું આપણને મળી શકે છે અને એ પણ અચાનક આવશે. એટલે કે કોઈ પણ માણસને, કોઈ પણ ફોન કોલને ઇગ્નોર ના કરતા. સંબંધોમાં સુમેળ જાળવવાનો પ્રયાસ તમને કરવાનું રહેશે. કન્યા રાશિના જાતકો, બિનજરૂરી વસ્તુઓ ઉપર પૈસા ખર્ચ ના કરતા. ઘરે કોઈ પ્રિય વ્યક્તિનું આગમન તમારા મનને ઉર્જા આપશે. તમે બહુ જ વખતથી વિચારી રહેલા કે કંઈક નવું કરવું, કંઈક ક્રિએટિવ કરવું, તો તમારું જે માઇન્ડ છે નહોતું ચાલતું, તો આ અઠવાડિયે તમારા માઇન્ડમાં અલગ અલગ ક્રિએટિવ આઈડિયાઝ આવશે અને જો તમે એને ઇમ્પ્લિમેન્ટ કરશો, જો તમે એને ખરેખર એના ઉપર મહેનત કરશો તો તમે એમ કહી શકો છો કે તમારા આવકના સ્ત્રોત વધી શકે છે અને મનની શાંતિ તમને આ અઠવાડિયે જોવા મળશે. આપણને શું કરવાનું રહેશે? દરરોજ 15 થી 20 મિનિટ મેડિટેશન કરશો તો ખરેખર મજા આવશે. મેડિટેશન કરતી વખતે તમે એક મંત્ર પણ કરી શકો છો, ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ. કન્યા રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું જબરદસ્ત રહેશે. પોઝિટિવલી આગળ વધો. સાતમી રાશિ, તુલા રાશિ. ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો, તમે ઇન્ડિપેન્ડન્ટ છો, પોતાના ઉપર ભરોસો રાખીને કાર્ય કરો, મજા આવશે. જે લોકો એક્સપોર્ટનું વ્યાપાર કરી રહ્યા છે, જે લોકો ફાર્મા સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો બ્રોકર્સ છે, કન્સલ્ટન્ટ છે, નવા લોકોના સંપર્કમાં તમે આવશો. તમારું નેટવર્કિંગ સુધરશે. પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવશો અને એ લોકો તમને તમારા કામમાં, વ્યવસાયમાં આગળ વધવામાં મદદગાર સાબિત થશે. તમારા બધા જ આયોજિત કાર્યો સમયસર પૂરા થતા જોવાશે. નાણાકીય સ્થિતિમાં સુધારો જોવા મળશે. શેર બજારમાં રોકાણ, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, એસઆઈપીમાં રોકાણ, એની શરૂઆત તમે કરવા માંગો છો તો આ અઠવાડિયે કરી શકો છો. આ બધા જ રોકાણ આપણને કંઈક ને કંઈક લાભ આપીને જશે. વિદ્યાર્થીઓ, જે લોકો સ્ટુડન્ટ્સ છે, ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનું વિચાર કરી રહ્યા છે અથવા તો કોઈ બીજા રાજ્યમાં જઈને કોઈ મોટી યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું વિચાર કરી રહ્યા છે તો તુલા રાશિના જાતકો, તમને એમાં સારી ઓપોર્ચ્યુનિટીઝ જોવા મળશે. વ્યાપારને વધારવાનું વિચાર કરી રહ્યા છો તો વ્યાપારને તમે વધારી શકો છો, એક્સપાન્ડ કરી શકો છો. આ અઠવાડિયે પર્સનલ કરતાં તમારા કરિયર અને તમારા પ્રોફેશનલ લાઈફને આગળ લઈ જવાની, વધારવાની બહુ જરૂરત છે અને એના ઉપર જો તમે મહેનત કરશો, એના ઉપર જો તમે પ્રયત્ન કરશો તો તમને આગળ આવતા
કોઈ નહીં રોકી શકે. ખાલી તમને તમારા ખાવા પીવાની આદતોનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આ અઠવાડિયું તુલા રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. બિંદાસ થઈ જાઓ, એન્જોય કરો. 8મી રાશિ વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો તમે બહુ જ જિદ્દી છો. તમને તમારા અંદરથી જિદ્દીપણું કાઢી દેવું જોઈએ. પોતાનું ના ચલાવો, લોકોનું સાંભળો અને એના પછી જો તમે કાર્ય કરશો તો તમને મજા આવશે. કરિયર સંબંધિત કોઈક સારા સમાચાર તમને મળી શકે છે. બીજું, વધારે વિચાર ના કરો. જેટલું વધારે વિચાર કરશો, કન્ફ્યુઝનમાં રહેશો, સ્ટ્રેસમાં રહેશો અને કંઈ પણ નહીં કરી શકો. એટલે વધારે વિચાર કર્યા કરતાં જે તમારા મગજમાં ચાલી રહ્યું છે એને બહાર લાવી દો, એના ઉપર કાર્ય કરવાનું ચાલુ કરી દો. લોકો ઉપર ભરોસો હવે તમને થોડુંક રાખવું પડશે. થોડોક ભરોસો રાખશો તો ખરેખર તમને મજા આવશે. વૃશ્ચિક રાશિના જાતકો, જે લોકો નોકરી કરી રહ્યા છે, પ્રોફાઇલ ચેન્જ થઈ શકે છે, જોબ ચેન્જ થઈ શકે છે અથવા તો પ્રમોશન મળી શકે છે. તમને સારી સફળતા જરૂરથી જોવા મળશે. આ અઠવાડિયે તમને તમારા સહકર્મીઓનો પણ સારો સહયોગ જોવા મળશે. આ અઠવાડિયું વૃશ્ચિક રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. બિંદાસ થઈ જાઓ અને એન્જોય કરો. 9મી રાશિ ધન રાશિ. ગણેશજી કહે છે ધન રાશિના જાતકો પૈસા તો તમે સારી રીતે કમાવશો, પણ પૈસા કરતાં સંબંધો ઉપર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બીજું, એક્સપેક્ટેશન વગર જો તમે કોઈ કાર્ય કરશો, ઉમ્મીદ રાખ્યા વગર કોઈ કાર્ય કરશો તો તમને ખરેખર મજા આવશે. બીજું, નવું કોઈ પણ રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો તો સાવધાનીથી રોકાણ કરજો. તમારા ગુરુઓનું, એક્સપર્ટ્સનું, મા બાપની સલાહ લઈને તમે રોકાણ કરશો, ભાગીદારની સલાહ લઈને રોકાણ કરશો તો તમને મજા આવશે. કોર્ટ કેસમાં તમને ઈચ્છિત સફળતા જોવા મળી શકે છે. ઓફિસ સંબંધિત સમસ્યાઓ એક પછી એક ઉકેલાશે. સ્ટ્રેસ લેવલ જે તમારું જે છે એ ધીમે ધીમે ઓછું થતું દેખાશે. એટલે તમને તમારા જીવનમાં પોઝિટિવિટી જોવા મળશે અને ખુશીઓનું આગમન થશે. કાર્યસ્થળ પર નવી શક્યતાઓ ઉભરી આવશે. એટલે કે ઓપોર્ચ્યુનિટીઝ તમને જોવા મળશે. ધન રાશિના જાતકો, ધન તમને આવશે, પણ સંબંધો ઉપર હું પાછું કહીશ, ખાસ ધ્યાન રાખજો. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. તો જ્યોતિષ ચક્રમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે અન્ય 3 રાશિના જાતકો વિશે વાત કરવી છે. ત્યારે ચિરાગભાઈ, એ પણ જાણી લઈએ કે અન્ય જે 3 રાશિના જાતકો છે તેમનું આવનારું અઠવાડિયું કેવું રહેશે. હવે આપણે આવીએ 10મી રાશિ ઉપર, મકર રાશિ ઉપર. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો મંગલ આપણને આ અઠવાડિયે ખરેખર મંગલ કરાવશે. એટલે કે પૈસા તકે તમે ખરેખર બહુ જ સારું પ્રદર્શન કરશો. કાર્યસ્થળ પર તમારા વિચારોને મહત્ત્વ આપવામાં આવશે. જો તમે કંઈક નવું સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છો, નવું વ્યાપાર ચાલુ કરવાનું વિચાર કરી રહ્યા છો તો આ અઠવાડિયે તમને એની ઓપોર્ચ્યુનિટીઝ જોવા મળશે. નાણાકીય બાબતોમાં સુધારો જોવા મળશે. પરિવાર સાથે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવો. જે આ ડિસ્પ્યુટ ચાલી રહેલા, ઝઘડાઓ ચાલી રહેલા, એ ઝઘડાઓનો અંત આવશે. પ્રેમ વધશે. સંતાન પ્રાપ્તિનું જે લોકો વિચાર કરી રહ્યા છે, મેડિકલ ટ્રીટમેન્ટ, મેડિકલ સપોર્ટ લેવાનું વિચાર કરતા હતા તો આ અઠવાડિયે તમે લેવાનું વિચાર કરી શકો છો. કોઈ પણ પ્રકારનું પ્રોપર્ટી લેવાનું વિચાર કરો છો, બુકિંગ કરવાનું વિચાર કરો છો કે કોઈક ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેવાનું વિચાર કરો છો તો મંગળવારનો દિવસ આપણા માટે બહુ જ સારું રહેશે. એમ ગણી લો મકર રાશિના જાતકો, આ અઠવાડિયે તમે ઘણું બધું કરી શકો છો. તમે આત્મવિશ્વાસ ગુમાવશો નહીં અને સફળતા તમને 100% જોવા મળશે. શું કરી શકો છો? બુધવારના દિવસે વિષ્ણુ ભગવાનની આરાધના કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ 108 વખત વિષ્ણુજીના મંત્રનું જાપ કરશો તો ખરેખર તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. મકર રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું પોઝિટિવલી નીકળશે. અને જે લોકો એક વ્યાપાર કરી રહ્યા છે, બીજું કંઈક ચાલુ કરવાનું વિચાર કરે છે તો એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું રહેશે. અને વિદેશ સંબંધિત કોઈ કાર્ય કરવાનું વિચાર કરો છો તો એમાં પણ તમને સફળતા 100% જોવા મળશે. આ અઠવાડિયું મકર રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. હવે આપણે આવીએ 11મી રાશિ ઉપર.
કુંભ રાશિ ઉપર. ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો આ અઠવાડિયે નવી તકો અને અનુભવોથી ભરેલું રહેશે. જે લોકો જમીનનું વ્યાપાર કરી રહ્યા છે, જે લોકો કન્સ્ટ્રક્શન ફિલ્ડ સાથે જોડાયેલા છે, નવા ક્લાયન્ટ્સ તમને 100% મળશે. બીજું, જે લોકો નોકરીની શોધમાં છે, સારી નોકરી શોધી રહ્યા છે, તો એમ ગણી લો કે થોડુંક આગળ પાછળ કરીને પણ તમને નોકરી એક્સેપ્ટ કરી લેવી જોઈએ. પણ એમ ગણી લો કે આ અઠવાડિયે તમારા લીધેલા નિર્ણયો આવનારા સમયમાં તમને એક સારા મુકામ ઉપર પહોંચાડશે. કોઈના ઉપર ભરોસો ના રાખતા, તમારો ભરોસો તૂટી શકે છે. તમે જમીનથી જોડાયેલા રહેશો કુંભ રાશિના જાતકો તો એટલું તમને સારો નફો જોવા મળશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આ અઠવાડિયે જે લોકો ડૉક્ટર્સ છે, જે લોકો એન્જિનિયર્સ છે, જે લોકો પ્રોફેશનલ્સ છે, એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, CS છે, એ લોકોને નવા કાર્યો મળી શકે છે, નવી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે. તમે કોઈ પણ પ્રકારનું મોટું રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો તો એ પણ આપણા માટે આ અઠવાડિયું સારું રહેશે. અને ગવર્મેન્ટ તરફથી તમને કંઈક સારો નફો મળી શકે છે. એટલે કે સરકાર સાથે કાર્ય કરવાનું વિચાર કરો છો કે સરકારથી કંઈક કાર્ય લેવાનું વિચાર કરો છો તો એ તમને કુંભ રાશિના જાતકો મળશે. તમારી નાણાકીય સ્થિતિ સુધરશે અને આવકના સ્ત્રોત પણ વધી શકે છે. કંઈક પણ નવું શરૂ કરવાનો આ અઠવાડિયું શ્રેષ્ઠ છે, કારણ કે બુધ આપણને ખરેખર તમારી જે બુદ્ધિ છે, તમારું જે વિવેક છે એ વધારશે અને તમે જે પણ કાર્યમાં જોડાવશો એમાં તમને સફળતા જરૂરથી જોવા મળશે. કુંભ રાશિના જાતકો આ અઠવાડિયું તમારું જે સ્ટ્રેસ લેવલ છે એ પણ ધીમે ધીમે ઓછું થતું દેખાશે અને કોઈ પણ ધાર્મિક યાત્રા આપણા માટે સારી રહેશે. આ અઠવાડિયે એનું પણ જરૂરથી વિચાર કરજો. આ અઠવાડિયું કુંભ રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. એન્જોય કરો. હવે આપણે આવીએ અંતિમ રાશિ ઉપર, મીન રાશિ ઉપર. ગણેશજી કહે છે મીન રાશિના જાતકો આ અઠવાડિયે જે લોકો વેપાર કરી રહ્યા છે, જે લોકો પોતાનું વ્યવસાય કરી રહ્યા છે, કોઈ પણ પ્રકારનું લોન લેવાનું વિચાર કરી રહ્યા છો તો એ લોનમાં ઇશ્યુઝ આવતા હતા, તકલીફો આવતી હતી, અડચણો આવતી હતી, એ અડચણો તમને દૂર થતી દેખાશે. બદલાવ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે વ્યાપારમાં કોઈ પણ પ્રકારનું બદલાવ, જોબમાં કોઈ પણ પ્રકારનું બદલાવ આપણને ખરેખર એક સારા મુકામ ઉપર પહોંચાડી શકશે. બીજું, જો તમે સર્વિસ સેક્ટર સાથે જોડાયેલા છો કે જ્યાં તમે તમારી સર્વિસીસ લોકોને આપો છો તો એમાં પણ બદલાવ લાવવાની જરૂર છે. તમારી એક્સપર્ટાઇઝ શેમાં છે? તમારી એક્સપર્ટાઇઝ છે કમ્યુનિકેશનમાં, મેનેજમેન્ટમાં, કોઓર્ડિનેશનમાં. તો આ 3 શબ્દોને પકડીને ચાલશો તો ખરેખર આપ પોતાને એક સક્સેસફુલ માણસ તરીકે પ્રદર્શિત કરશો. આ અઠવાડિયું મીન રાશિના જાતકો આપણા માટે બહુ જ સારું રહેશે. એન્જોય કરો. જી ચિરાગભાઈ, આપે તમામ જે રાશિના જાતકો છે તે અંગે જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શ્રી ગણેશાય નમઃ. દર્શકો, આવતા સપ્તાહે રવિવારે આ જ સમયે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં ફરી એક વખત મુલાકાત થશે. આવતા સપ્તાહ સુધી મને અને ચિરાગભાઈને રજા આપશો. નમસ્કાર.